નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 1/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ પહેલા ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ચાંદીની બજારમાં સતત ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને 2,50,000ની સપાટી તોડી છે। ત્યારે 22 કે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે। ત્યારે 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,025 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 1,04,200 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,30,250, જ્યારે 100 ગ્રામ સોનું 13,02,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજાર છે તે ધીમી ગતિએ ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે ધરાવી રહી છે, પરંતુ આપણે હજી સુધી એ લેવલે નથી પહોંચ્યા કે જ્યાં સામાન્ય વર્ગને બજાર પડવા રહે। તો ખાસ કરીને આપણે આશા રાખીએ કે આગામી સમયમાં હજી વધુ ઘટાડો થાય। ત્યારે 24 કે સોનાના ભાવ પણ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,209 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,672 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,090 અને 100 ગ્રામ સોનું આજે 14,20,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 7,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને 24 કે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો ધીમી ગતિએ ઘટાડા તરફી સતત યથાવત જોવા મળી રહી છે। ત્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,658 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 85,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,06,580 અને 100 ગ્રામ સોનું આજે 10,65,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। મિત્રો, બજારની સ્થિતિ આમ જોવા જઈએ તો એકંદરે ધીમી ગતિએ ઘટાડા તરફી માહોલ સતત બનેલો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે અત્યારે યુદ્ધની અસર ઓછરી ગઈ છે, પરંતુ વૈશ્વિક લેવલે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલ છે તે સતત ઘટી રહ્યું છે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલ ઘટતું હોય છે ત્યારે સોનાની બજારમાં એક પ્રકારે ઘટાડા તરફી માહોલ બનતો હોય છે। તો ક્યારેક એવી સ્થિતિ પણ બનતી હોય છે કે ક્રૂડ ઓઇલ વધુ ઉપર જાય તો આ સંજોગોમાં સોનું તૂટતું હોય છે। એટલે અત્યારે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે। જો કે ખરીદારી ઓછી હોવાના કારણે પણ એક પ્રકારે બજારને સપોર્ટ મળી રહ્યો નથી, જેના પરિણામ સ્વરૂપે બજાર છે તેમાં આજે પણ ઘટાડા તરફી ચાલ એકધારી જોવા મળી રહી છે।